ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં સ્નીફર ડોગની ટીમે 8 ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે। છેલ્લા 6 મહિનાના સમયગાળામાં સ્નીફર ડોગની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। સ્નીફર ડોગની ટીમે NDPSના 2 કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે। સ્નીફર ડોગ્સ અને તેને તાલીમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસા કરી અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા। છેલ્લા 6 મહિનામાં ગુજરાતમાં નાર્કોટિક્સ ડોગ્સ દ્વારા ગાંજાના જથ્થાને શોધી NDPCSના 2 કેસો કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તારીખ 21 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં તાલીમબદ્ધ નાર્કોટિક ડોગના ગુલાબ અને સ્ટીલ ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની મીઠાઈની વચ્ચે સેલોટેપ વીંટાળીને સંતાયેલા ગાંજાના જથ્થાને શોધી કાઢ્યો હતો। તારીખ 14 ઓક્ટોબર 2024ના રોજ કેપ્ટો ડોગ્સે રાજકોટ જિલ્લામાં ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલા 12 કિલો ગાંજાનો જથ્થો શોધી આપ્યો હતો। બીજી તરફ જ્યારે ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર 6 ગુનાઓમાં ટ્રેકર ડોગ્સ એ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી હતી। તારીખ 14 ઓક્ટોબરના રોજ બીના ડોગે ભાવનગર ખાતે હત્યાના બનાવના સ્થળે મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘાના સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઈવે સુધી દોડીને 3 આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા। જ્યારે 14મી ઓક્ટોબર 2024ના રોજ પેની ડોગે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા 1.7 કરોડની ચોરીનો ગુનો એક સ્કૂલ બેગ અને પાણીની બોટલને સૂંઘીને ડિટેક્ટ કરી આપ્યો હતો। સુરત ગ્રામ્ય વિસ્તારમાં એક બળાત્કારના ગુનામાં તારીખ 9 ઓક્ટોબર 2024ના રોજ પાવર ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી। તારીખ 10 સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદરમાં ગેસ કટરથી ચકીને રૂપિયા 1.10 લાખનું નુકસાન કરનાર આરોપીને રેમ્બો ડોગની મદદથી પકડી પાડવામાં આવ્યા હતા અને પોલીસને તેમાં સફળતા પણ મળી હતી। તેવી જ રીતે તારીખ 6 ઓગસ્ટ 2024ના રોજ પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને વેલ્ટર ડોગે આર્ટિકલની સ્મેલથી 2 આરોપીઓ સુધી પહોંચી ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી। 17મી મેના રોજ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને ગીગલી ડોગે સાણસી અને પેટીના નકુચાના સ્મેલ લઈને પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધા હતા। આમ સ્નીફર ડોગની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી હતી। 6 મહિનામાં ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નીફર ડોગની મદદથી 8 ગુનાઓને સફળતાપૂર્વક ઉકેલવામાં મદદ મળી છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।